વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપણે ધોરણ 9માં બળ તથા ગતિના નિયમો પાઠ 9 છે એ પૂરો કર્યો, બરોબર છે. આજે આપણે નવો પાઠ શરૂ કરીએ છીએ. પાઠ નંબર છે 10, ગુરુત્વાકર્ષણ. આમ તો એના વિશે આપણને ખબર જ હોય, ગુરુત્વાકર્ષણ એટલે શું. તો બળ છે એના તો ઘણા બધા પ્રકાર છે, પણ આ બળ એવું છે ગુરુત્વાકર્ષણ કે જે આપણે જોઈ શકતા નથી. આમ તો આપણે એ કોઈ બળને જોઈ શકતા નથી, પણ ગુરુત્વાકર્ષણ બળ છે એ આપણે જોઈ શકતા નથી, માત્ર અનુભવ કરી શકીએ છીએ. બીજી વસ્તુ, પૃથ્વી ઉપર દરેક જગ્યાએ આ બળ તો લાગતું જ હોય. બીજી વસ્તુ, આનું મૂલ્ય એટલું બધું ઓછું છે કે આપણને ખ્યાલ જ નથી આવતો, બરાબર. હવે આવી નાની એમથી વાર્તાએ આપણને ખબર જ હોય કે ગુરુત્વાકર્ષણ છે એ બળની શોધ છે એ કોણે કરી છે, કેવી રીતે કરી છે, પણ એ વાર્તા સ્વરૂપનું છે. ઉપરાંત ગુરુત્વાકર્ષણ બળ જે આપણને પાઠ આપ્યો છે એની અંદર એના અમુક સૂત્રો છે. ગુરુત્વાકર્ષણ નિયમ છે, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, અને પાણીની ઉપર આ બધા જે પદાર્થો જે તરે છે, સ્ટીમર ને એ બધા, એ કેવી રીતે તરે છે એ આપણે જોવાનું છે. તો ગુરુત્વાકર્ષણ છે એના વિશે આપણે જોઈએ પાઠની અંદર. તો એમ કીધું છે કે પાઠ 8 અને 9માં આપણે પદાર્થની ગતિ માટે જવાબદાર બળ છે એનો અભ્યાસ તો વારે વારે કર્યો છે, બરાબર ને. પાઠ 8માં ગતિ ભણ્યા અને 9માં બળ તથા ગતિના નિયમો ભણ્યા, અને એનો અભ્યાસ આપણે કર્યો. આપણે શીખ્યા કે પદાર્થની ઝડપ કે ગતિની દિશા બદલવા માટે શું જરૂરી છે, તો કે એના ઉપર બળ લગાડવું જરૂરી છે, બરાબર ને. કોઈ પણ પદાર્થ છે એને તમારે ગતિ કરાવવી હોય કે ગતિ કરતો હોય એને સ્થિર કરવો હોય, અથવા ગતિ કરતો હોય ને એની દિશા બદલવી હોય, તો એના ઉપર બળ લાગવું જરૂરી છે. આપણે હંમેશા જોઈએ છીએ કે પદાર્થ ઊંચાઈ પરથી પડવા દેવામાં આવે ત્યારે તે હંમેશા પૃથ્વી તરફ જ ગતિ કરે છે. આપણે એક આમ દડો લઈએ ને આમ પથ્થર લઈએ ને આમ જોરથી, આમ જેટલી તાકાત હોય એટલી જોરથી આમ ઉપર ફેંકશું તો ઊંચાઈ પ્રાપ્ત કરશે, પણ એ શું ઊંચાઈને ઊંચાઈ જતો રહેશે? ના. અમુક ઊંચાઈ પ્રાપ્ત કર્યા પછી પાછો નીચે તરફ આવે છે. આપણે જાણીએ છીએ કે બધા જ ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે, ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. આ દરેક પરિસ્થિતિમાં પદાર્થો પર, ગ્રહો પર તથા ચંદ્ર પર, બરાબર ને, ચંદ્ર પર, બીજા કોઈ પણ પદાર્થ પર, આ બધા ઉપર કોઈ ચોક્કસ પ્રકારનું બળ લાગતું હોવું જોઈએ. હવે આવું વિચારનાર સૌ પ્રથમ હતા સર આઇઝેક ન્યૂટન. એને એવો વિચાર આવી ગયો, આ તો બધું પહેલેથી થતું જ હતું, નહોતું થતું એવું નહોતું. કોઈ પણ પદાર્થ છે એને તમે ઊંચાઈ ફેંકો તો એ નીચે જ આવતો હતો, પણ ન્યૂટન છે એને આના વિશે સૌ પ્રથમ એવો વિચાર આવ્યો, અને એ સમજી ગયા કે આ બધા જ માટે આ જેટલી ઘટના બને છે, કોઈ પદાર્થને ઉપર ફેંકો નીચે આવે છે, બરાબર. ચંદ્ર છે એ પૃથ્વીની આસપાસ ફરે છે, બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે, એ બધા માટે એક જ બળ છે એ જવાબદાર છે, એવું ન્યૂટન છે એ સમજી ગયા હતા, અને એને નામ આપી દીધું એને ગુરુત્વાકર્ષણ બળ. તો આપણે કીધું કે આ પાઠમાં આપણે ગુરુત્વાકર્ષણ તથા ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનો અભ્યાસ તથા આપણે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થની ગતિની ચર્ચા કરીશું. આપણે એ પણ જોઈશું કે પદાર્થનું વજન એક સ્થળે જુદું અને બીજા સ્થળે પણ શું કામ જુદું હોય છે, બરાબર. આપણે પ્રવાહીમાં પદાર્થને તરવા માટેની શરતો પણ જોઈશું કે પદાર્થ પાણી ઉપર તરે છે કેવી રીતે, એની શરતો આપણે ભણવાની છે. તો જોઈએ ગુરુત્વાકર્ષણ. તો આપણે જાણીએ છીએ કે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. જ્યારે કોઈ પદાર્થને ઉપર ફેંકવામાં આવે ત્યારે તે અમુક ઊંચાઈ સુધી પહોંચ્યા બાદ ફરી પાછો નીચે મળશે આવવા. એવું કહેવાય છે કે ન્યૂટન એકવાર બગીચામાં બેઠા હતા સફરજનના ઝાડ નીચે, અને સફરજન છે એ જ સમયે નીચે તરફ પડ્યું, અને ન્યૂટને એના વિશે વિચાર્યું. તો તેમણે વિચાર્યું કે જો પૃથ્વી, સાંભળજો, જો પૃથ્વી સૂર્યને, સફરજનને પોતાની તરફ આકર્ષી શકે છે તો શું ચંદ્રને પોતાની તરફ ન આકર્ષી શકે? કેમ કે ચંદ્ર છે એ પૃથ્વીની આસપાસ ફરે છે. જો સફરજન ઝાડ ઉપરથી પડ્યું તો એ નીચે જ આવ્યું, ઉપર કે આમ સાઈડમાં તો ગયું નહીં.
તો એને એવો વિચાર આવ્યો કે જો પૃથ્વી છે એ સફરજનને પોતાની તરફ આકર્ષી શકે તો શું ચંદ્રને પોતાની તરફ ન આકર્ષી શકે? અને એણે આ બંને પરિસ્થિતિમાં એક જ બળ છે એવું વિચાર્યું કે શું આ બંને પરિસ્થિતિમાં એક જ બળ છે? એટલે કારણ કે આ તો શરૂઆત હતી એટલે એને એવો વિચાર આવ્યો હશે કે પૃથ્વી તરફ સફરજન આકર્ષાય છે અને ચંદ્ર આકર્ષાય છે, તો બેયમાં એક સરખું જ બળ લાગતું હશે. તેમણે અનુમાન લગાવ્યું કે બંને અવસ્થાઓ માટે એક જ પ્રકારનું બળ જવાબદાર છે. જો અનુમાન લગાવ્યું એમ કીધું છે, એવું ચોક્કસ નથી કીધું કે એક જ બળ છે. બરાબર. તેમણે તર્ક આપ્યો કે પોતાની કક્ષાના દરેક બિંદુ પાસે ચંદ્રમાં કોઈ સુરેખ પથ પર ગતિ કરવાને બદલે પૃથ્વી તરફ આકર્ષાય છે અને એ પૃથ્વી તરફ નીચે પડતો હોય એવું લાગે, પણ એ પડશે નહીં. શું કામ? તો કે પૃથ્વી દ્વારા ચંદ્ર ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, એટલે શું થાય? ચંદ્ર છે એ પૃથ્વી તરફ આકર્ષતો રહેશે. વાસ્તવમાં આપણે ચંદ્રમાને પૃથ્વી તરફ પડતો જોતા નથી. ચંદ્રમાની ગતિને સમજવા એક પ્રવૃત્તિ કરીએ આપણે. બરાબર. એક આપણે દોરી લઈ લઈએ 1 મીટર લાંબી અને એમાં એક નાનો અમથો દડો કે પથ્થર કે કાંઈક બાંધી દો અને એને ખુલ્લા મેદાન તરફ જઈ અને ફેરવવાની શરૂઆત કરવાની છે. હવે આ એનો વર્તુળ માર્ગ થઈ ગયો. બરોબર છે. અહીંયા આપણે ઊભા છીએ અને આ દોરીનો છેડો છે ને આ પદાર્થ છે, અથવા એમ કહી દઈએ કે આ પૃથ્વી છે, આ પૃથ્વીનું કેન્દ્ર છે, આ પૃથ્વીની સપાટી છે અને આ છે એ ચંદ્ર છે. ફેરવો આને આવી રીતે. તો એ વર્તુળાકાર છે એ ફેર્યા નાખશે. તો પ્રવૃત્તિમાં આપણને શું કીધું? દોરીનો એક ટુકડો લો, તેના એક છેડા પર એક નાનો પથ્થર બાંધો, દોરીના બીજા છેડાને પકડીને પથ્થરને વર્તુળાકાર માર્ગે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફેરવો અને પદાર્થની ગતિની દિશા જુઓ. અને હવે દોરીને છોડી દો અને ફરીથી પાછી એની દિશા છે એને જુઓ. પુનરાવર્તન કરો આ પ્રયોગનું. તો શું થશે? પદાર્થ છે અહીંયા પહોંચ્યો ત્યારે છોડ્યો, અહીંયા પહોંચ્યો ત્યારે છોડ્યો, અહીંયા પહોંચ્યો ત્યારે છોડ્યો, અહીંયા પહોંચ્યો ત્યારે છોડ્યો. તો શું થશે? એ આમ ગોળ ફરતો જ રહેશે કે બીજી કોઈ દિશામાં જશે? તો કે તમે આમ ફેરવો છો, બરાબર, આવી રીતે તમે ગમે આમ ફેરવો કે આમ ફેરવો. હવે આમ આપણે એરો આપ્યો છે તો એ પદાર્થ આમ સુરેખ ગતિ કરશે. અહીંયા પહોંચ્યો હોય ત્યારે છોડ્યો હોય તો આમ સુરેખ ગતિ કરશે, અહીંયા પહોંચ્યો ત્યારે છોડ્યો તો આમ સુરેખ ગતિ કરશે, અહીંયા છોડ્યો ત્યારે એ આમ સુરેખ ગતિ કરશે. ગમે ત્યારે અહીંયા હોય અને તમે છોડી દો તો એ આમ સુરેખ ગતિ કરશે. એમ દરેક જગ્યાએ એ સુરેખ ગતિ જ કરતો રહેશે. બરોબર છે? તો એ ચંદ્ર છે એ પૃથ્વી દ્વારા આકર્ષાય છે, એટલે આપણને દરેક બિંદુએ તમે જેટલા આમાં દોરવો એટલા દોરી શકો. દરેક બિંદુ પાસે પહોંચે ત્યારે આપણને એમ લાગે કે ચંદ્ર પૃથ્વી પર પડશે, પણ પડશે નહીં. શું કામ? તો કે એની ઉપર આકર્ષણ બળ લાગે છે, એટલે એ ચંદ્ર છે એ પૃથ્વી આની આસપાસ ગોળ ગોળ ફર્યા રાખશે. દોરીને છોડતા પહેલાં પથ્થર એક નિશ્ચિત ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અને દરેક બિંદુ પાસે તેની દિશા બદલાય છે ને? દરેક બિંદુ પાસે દિશા છે એ બદલાઈ જાય છે. દિશામાં થતા ફેરફારમાં વેગનો ફેરફાર અથવા પ્રવેગ સંકળાયેલ છે. વેગમાં ફેરફાર થાય છે, દિશામાં ફેરફાર થાય છે, એટલે પ્રવેગ છે એ સંકળાયેલ છે. જે બળને લીધે આ પ્રવેગ ઉદ્ભવે છે તથા જે પદાર્થને વર્તુળાકાર પથ પર ગતિશીલ રાખે છે તે બળ કયું? તો કે દર વખતે કેન્દ્ર તરફ ચંદ્ર છે એ પૃથ્વી તરફ ખેંચાયેલો રહે છે, એટલે કેન્દ્ર તરફ બળ લાગે છે. એટલે આને કહેવાય છે કેન્દ્રગામી બળ. કેન્દ્ર તરફ લાગતું હોય તો કેન્દ્રગામી, કેન્દ્રથી દૂર તરફ લાગતું હોય તો કેન્દ્ર ત્યાગી. એ આપણે આગળ ભણી ગયા બીજા પાઠમાં, બરાબર ને? વોશિંગ મશીન છે, પછી આ શું કહેવાય બ્લેન્ડર છે, એ બધાની અંદર કેન્દ્ર ત્યાગી બળ લાગે, આમાં કેન્દ્રગામી બળ લાગે છે.
એના કારણે શું થાય છે? ચંદ્ર છે એ પૃથ્વી તરફ આકર્ષાયેલો રહે છે. આ બળની ગેરહાજરી હોત તો, એટલે પૃથ્વી દ્વારા ચંદ્ર ઉપર જે બળ લાગે છે કેન્દ્રગામી બળ નો હોત તો શું થાય? તો કે તો ચંદ્ર છે એ સુરેખ ગતિ કરતો હોત. બરોબર? જો આ બળની ગેરહાજરીમાં પથ્થર સુરેખ પથ પર ગતિ કરે છે, આ સુરેખ પથ પર વર્તુળાકાર રેખા પરની સ્પર્શક રેખા છે. આ જે આપણે દોરી છે ને એ સ્પર્શક છે. આ વર્તુળ છે, દરેક જગ્યાએ તમે જોઈ શકો છો આ સ્પર્શક, એટલે સ્પર્શકને આપણે સ્પષ્ટ કરી દઈએ. આ વર્તુળ છે, એમાં આ એક રેખા છે એ અહીંયાથી દોરીએ છીએ, અને આપણે નામ આપી દઈએ ABC. તો આ બી બિંદુ છે એને શું કહેવાય? સ્પર્શક. બરાબર? એની વ્યાખ્યા તમને ટેક્સ્ટ બુકમાં આપી છે. જો કોઈ સુરેખા જે વર્તુળના માત્ર એક જ બિંદુને છેદે છે તેને વર્તુળનો સ્પર્શક કહે છે. તો આકૃતિ દર્શાવી છે એમાં બી બિંદુ છે એ વર્તુળનો સ્પર્શક છે. ચંદ્રમાની પૃથ્વીની આસપાસ ગતિ કેન્દ્રગામી બળને કારણે થાય છે. બરોબર છે? આ કેન્દ્રગામી બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ દ્વારા આકર્ષણ બળ દ્વારા પૂરવું પડે છે. જો આવું કોઈ બળ ન હોત તો ચંદ્ર, આપણે કીધું પથ્થર જેમ સુરેખ પથ પર ગતિ કરવા માંડે એમ ચંદ્ર પણ સુરેખ પથ પર ગતિ કરવા માંડશે, પૃથ્વીની આસપાસ ગતિ કરશે નહીં. આપણે જોઈએ છીએ કે સફરજન પૃથ્વી તરફ આકર્ષાય છે. શું સફરજન પણ પૃથ્વીને પોતાની તરફ આકર્ષે? જોજો, પૃથ્વી સફરજનને આકર્ષે છે, તો શું સફરજન પૃથ્વીને આકર્ષે? જો આ તેમ હોય તો આપણે પૃથ્વીને સફરજન તરફ ગતિ કરતા કેમ જોઈ શકતા નથી? તો એ તો સાવ સિમ્પલ છે, કેમ કે બેયના દળમાં ફેરફાર છે. એટલે સફરજન દ્વારા પૃથ્વી ઉપર બળ તો લાગે જ છે, પૃથ્વી દ્વારા સફરજન ઉપર બળ લાગે છે, એવી રીતે સફરજન દ્વારા પૃથ્વી ઉપર બળ લાગે છે, પણ બેયના દળમાં ફેરફાર છે. આપણે ત્રીજો નિયમ ભણી ગયા ન્યૂટનના ગતિનો, ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના. એટલે બળ તો સફરજન લગાડે છે ને પૃથ્વી લગાડે છે, બરાબર? સમાન મૂલ્યનું છે. પણ બીજા નિયમમાં એવું કીધું કે પદાર્થ પર લાગતું બળ બંને પદાર્થના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, અને પ્રવેગ છે એ તેના દળના વ્યસ્ત પ્રમાણમાં, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. અને દળ છે એ આપણે આમ લખ્યું હતું ને, F બરાબર G, આમ F બરાબર G m છેદમાં d સ્ક્વેર છે ને, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અને બંને દળો છે એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચાલો, તો ગતિના ત્રીજા નિયમ અનુસાર સફરજન પણ પૃથ્વીને આકર્ષે છે, પરંતુ ગતિના બીજા નિયમ અનુસાર આપેલ બળ માટે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ તેના દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પૃથ્વીની સાપેક્ષમાં સફરજનનું દળ કેવું છે? આપણે કીધું કે ઓછું છે. તેથી આપણે પૃથ્વીને સફરજન તરફ ગતિ કરતી જોઈ શકતા નથી. આ જ તર્કના આધાર પર આપણે જાણી શકીએ છીએ કે કેમ પૃથ્વી ચંદ્ર તરફ ગતિ કરતી નથી. બરોબર છે? તો કે પૃથ્વી છે એ ચંદ્ર કરતાં મોટી છે, એટલે ચંદ્ર બળ તો લગાડે જ છે પૃથ્વી ઉપર, અને પૃથ્વી ચંદ્ર ઉપર બળ લગાડે છે, પરંતુ શું થાય છે? પૃથ્વીનું દળ છે એ ચંદ્ર કરતાં વધારે છે. આપણે સૌર પરિવારમાં બધા જ ગ્રહો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. આગળ જણાવ્યા મુજબ આપણે કહી શકીએ કે સૂર્ય તથા ગ્રહો વચ્ચે એક બળ અસ્તિત્વ ધરાવે છે. હવે સૂર્યમંડળમાં તમને ખબર જ છે કે સૂર્યની આસપાસ બધા જ ગ્રહો ફરે છે. તો એનું કારણ શું? તો કે સૂર્ય દ્વારા બધા જ ગ્રહો ઉપર કોઈ બળ લાગે છે. ઉપરના તથ્યોને આધારે ન્યૂટન એ તારણ પર આવ્યા કે ફક્ત પૃથ્વી જ સફરજન કે ચંદ્રને આકર્ષતી નથી, પરંતુ વિશ્વના બધા જ પદાર્થ, વિશ્વના બધા પદાર્થ એમ કીધું છે, એકબીજાને આકર્ષે છે. પદાર્થો વચ્ચેના આ આકર્ષણ બળને એણે નામ આપ્યું ગુરુત્વાકર્ષણ બળ અથવા ગ્રેવિટેશન ફોર્સ. બરાબર? તો આ પ્રસ્તાવના હતી, વ્યવસ્થિત વાંચજો અને સમજવાનો પ્રયત્ન કરજો. બરાબર છે? તો અહીંયા સુધી રાખીએ છીએ.
નવો પ્રશ્ન આપણે નવા લેક્ચરમાં